મંદિરે નથી જવું મમ્મી? ના, નથી જવું. આજે એમ પણ મારા પગમાં દુખે છે અને આ પગ દબાવી દઉં? ના ના, કમળા માસી આવવાના છે. એમને કહ્યું છે કે લાગે છે કે પગની નસ છે ને એ થોડી જકડાઈ ગઈ છે, તો એ માલિશ કરી આપશે ને એટલે સારું થઈ જશે. એટલે એમની પાસે જ કરાવી લઈશ. પણ તમે સવારમાં નવરા પડી ગયા. આજે કોઈ કામ નથી કે શું? રસોઈ બનાવવાની બધું જ થઈ ગયું છે, બધું જ કામ કરી નાખ્યું છે. હવે હું તો આ ઘરની વહુ છું તો બધી જવાબદારી મારા માથે હોય કે નહીં? હા. બધું કામ ટાઈમે કરવું જોઈએ ને. તમારી ચા પણ બનાવી નાખી છે, તમે કહેતા હોય તો લેતી આવું. ના, એકવારની ચા તો મેં 8 વાગે પી લીધી. પણ પાછી? હા હા હા, પણ હમણાં નથી પીવી. આ 10 વાગ્યામાં ઘરનું બધું કામ પતી ગયું. કપડાં, વાસણ, કચરા, પોતા, ઝાડુ, રસોઈ બધું જ. હા તો કામ તો કરવું જ પડે ને મમ્મી. હા. હું શું કહું છું, હા. મારે તમને એક વાત કહેવાની હતી. શું? પહેલા કીધી હતી પણ પાછી એક વાત કહેવી છે. બોલ ને, શું કરવી છે? જુઓ, હજુ એ મોડું નથી થયું હો. શામાં? આ દેવાંગભાઈના લગ્નમાં મેં કહ્યું હતું ને. જો બેટા, પહેલાં જ કહ્યું ને કે દેવાંગ કોઈની પણ સાથે લગ્ન નહીં કરે. ગમે એ છોકરી બતાવશો, પણ એ જેને પ્રેમ કરે છે એની સાથે જે લગ્ન કરવા તૈયાર થયો છે, તો પછી આ એકની એક વાત કરીને મતલબ શું? એ લગ્ન કરવાની એટલે ના પડતા હતા કે કોઈને પ્રેમ કરે છે, અને છોકરાઓ તો જીદ કરે. આ નાના છોકરાને જોયું નથી? સ્કૂલે ન જવા માટે જીદ કરે, રમકડા માટે જીદ કરે. તો દેવાંગભાઈ નાના છે, આપણે કઈ બધી જીદ થોડી એમની પૂરી કરવાની હોય? ના રે ના. એમના સારા માટે, ખરાબ માટે એ તો આપણે વિચારવું જોઈએ ને કે એમનું સારું શું છે, એમનું ભવિષ્ય શું થશે. અને તમને લોકોને છોકરી ગમે છે, પણ કહેવાય છે ને કે હાથીના દાંત દેખાડવાના અલગ ને ચાવવાના અલગ હોય છે. અત્યારે તો બધું સારું સારું લાગે, પણ પાછળ જતાં કોને ખબર શું થાય. હા, ઘર ઉપર કાંઈ બહુ મોટી મુસીબત ના આવી જાય. ના ના, નહીં આવે, એની ચિંતા નહીં કરો. જુઓ, મને એટલી ખબર પડે છે કે એ સાધારણ ઘરની છોકરી છે. હા, એટલું બધું કર્યાવર નહીં લાવે, કે નહીં એટલો બધો સામાન લાવે બીજો. પણ મમ્મી, કરિયાવરની ને સામાની વાત નથી. સાધારણ ઘરના છે માની લઈએ, પણ ઓળખાણ ક્યાં લેવા જવી? આ કાલે સવારે બંને વચ્ચે અણબનાવ બન્યો, કંઈ ન બન્યું, ઘરમાં કોઈ સાથે ઝઘડો થયો, સરખી રીતે ના રહે, તો કોને કહેવા જવાનું? વડીલો તો છે જ ને વચ્ચે પડેલા. હું એ જ કહું છું કે આજે મેં દેવાંગભાઈ માટે માગું બતાવ્યું હતું ને મારા ફઈની દીકરી સાથે, તો એ બરાબર છે. તમે ઓળખો જ છો એને, જોઈ છે તમે એને કેટલી સંસ્કારી છે. અને પાછું કાલ સવારે કાંઈ થાય ને તો આવડી મોટી હું બેઠી છું કે નહીં? જો તારી ફોઈની દીકરી સંસ્કારી છે, બહુ હોશિયાર છે, દેખાવડી છે, બધી વાત સાચી, પણ દેવાંગની ખુશી પણ તો માન્ય રાખે ને. અરે દેવાંગને બહુ ખુશ રાખશે. અને એમને તો કહ્યું છે ને કે આગળ જતા દેવાંગભાઈને જે બિઝનેસ કરવો હોય, જે ધંધો કરવો હોય ને એમાં કંઈ વાંધો નથી. અને એ લોકોની તો પૂરેપૂરી હા છે. અને રહ્યા મારા ફઈને લોકો કેટલા પૈસાવાળા, કેટલો પૈસો છે એમની પાસે, અઢળક પૈસો છે. અને કરિયાવર તો ભરીને લાવશે. આમાં દેવાંગભાઈનું જ ભલું થવાનું છે ને, દેવાંગભાઈનું ભવિષ્ય સિક્યોર થઈ જશે. એક વાત કહું, આ રૂપિયાથી સંબંધ નથી બંધાતો. હા, સંબંધ તો પ્રેમ, લાગણીથી બંધાય છે. અને હું મારા દીકરાનું સુખ જેમાં છે ને એ જ કામ કરીશ. હવે રૂપિયા જોઈને, કરિયાવર જોઈને કોઈ છોકરીને મારા ઘરની વહુ નહીં બનાવું, કારણ કે મને એવી કોઈ લાલચ જ નથી. કે મારા મા બાપે મને 1 તોલા 2 તોલા સોનામાં વિદાય આપી હતી, અને જો નસીબ જોગે આ ઘરમાં કેટલું સુખ મળ્યું. અરે ના ના, આપણને ક્યાં એવી કઈ લાલચ છે કે એવું બધું થાય? પણ આ તો ખાલી વાત છે, ખાલી કરિયાવરની વાત નહીં. પણ આમાં તો મને એવું થયું કે હું આ ઘરની મોટી વહુ છું, મારે ધ્યાન રાખવું જોઈએ, ઘરનું હિત વિચારવું જોઈએ, એટલે કહેતી હતી. બાકી તો બસ. પાછળથી પછતાવું ના પડે એમ. વિચારી લીધું ને હિત? સરસ. હા, બહુ સારું વિચાર્યું. બસ હવે, બહુ રૂડી રૂપાળી લાગે તું. બા, કેમ આવું બોલો છો? બોલે જ ને. હેતલ, સાચું બોલ. તને હજી એવો વિચાર નથી આવતો કે તે જે કર્યું, જે નિર્ણય લીધો છે એ સાચો છે કે નથી એમ? બા, મેં જે ડિસાઈડ કર્યું છે ને એ સાચું જ છે. અને મને મારા નિર્ણય ઉપર ભરોસો છે.
તને એટલી તો ખબર હોવી જોઈએ ને કે જ્યારે તને દેવાંગ સાથે દોસ્તી થઈ, તું પ્રેમમાં પડી, એ સમય દરમિયાન એની જીવનશૈલી તને ખબર તો પડી જ હોય ને કે કેવા ટીપટોપ કપડાં પહેરીને આવતો હોય, સોનાની ચેન લઈને આવતો હોય, મોંઘો મોબાઈલ હોય એની પાસે, અને ક્યાં એની પરિસ્થિતિ ને ક્યાં આપણી પરિસ્થિતિ. છો બા, દેવાંગની લાઈફસ્ટાઈલ એવી છે, માન કે હું ગરીબ ઘરની છું, તો પણ પ્રેમ ઘર જોઈને નથી થતો કે અમીરી ગરીબી જોઈને નથી થતો, થઈ ગયો. અને રહી વાત દેવાંગની, તો દેવાંગ મને પસંદ કરે છે, એના જીવ કરતાં પણ વધારે હું દેવાંગ માટે છું, અને મારા માટે દેવાંગ. હું અને દેવાંગ એકબીજા વગર નથી રહી શકતા, એક મિનિટ પણ રહેવા પણ નથી માંગતા અમે લોકો. તું મને એમ કે એ તને મળ્યો એ પહેલાંનું તારું જીવન કેવું હતું? ત્યારે તો તું બધાય વગર રહી શકતી હતી, અને એને શું જોયો કે હવે એના વગર રહેવાતું પણ નથી. એક વાત કહો બેટા, અત્યારે આ તમારી ઉંમરનો જે પ્રેમ છે ને, એ ફક્ત ને ફક્ત દૂધના ઉભરા જેવો છે. બસ એકબીજાનો દેખાવ ગમ્યો, રહેણી કહેણી ગમી, અને કહેવાય કે પ્રેમ થઈ ગયો. એ પ્રેમ નથી બેટા, એ ખાલી ને ખાલી આકર્ષણ હોય. ના બા, મારી અને દેવાંગ વચ્ચે પ્રેમ છે, આકર્ષણ નથી. ફક્ત ને ફક્ત આકર્ષણ હોત ને તો અત્યાર સુધી અમારું રિલેશનશિપ ટકે જ નહીં, અને અત્યાર સુધી આ મેરેજ સુધી મારી અને દેવાંગની વાત પહોંચે જ નહીં. બીજું કાંઈ નહીં બેટા, ત્યાં લગ્નનો નિર્ણય તો લીધો છે, લગ્ન થઈ જશે. તું જાણે છે કે એની ભાભી ઘણું બધું લઈને આવી છે, ઘણું બધું, એમ આપણા વિચારોથી પણ વધારે. લાવે ને જ્યારે આપણે તો એનું 10% નહીં આપી શકીએ. છો બા, જ્યાં સુધી મને દેવાંગ ઉપર ભરોસો છે ને, ત્યાં સુધી દેવાંગ કર્યાવરથી મતલબ નથી રાખતો. દેવાંગ એક સારો વ્યક્તિ છે, એ મને પ્રેમ કરે છે, એને હું જોઈએ છે, કર્યાવર નહીં. હા બેટા, પણ તું હજી થોડુંક એ વિચાર કે તું લગ્ન કરીને ત્યાં જઈશ ને તો 24 કલાકમાંથી થોડાક જ કલાક દેવાંગ સાથે હોઈશ, બાકીના બધા કલાક તારી જેઠાણી અને તારી સાસુની સાથે હોઈશ. અને એ વખતે જ્યારે તમારું બોલાચાલી થશે ને, ત્યારે દેવાંગ હાજર નહીં હોય. બા, એવું કોણે કહી દીધું છે કે મેરેજ કરીને જઈશ તો એ લોકો બોલાચાલી કરશે જ તે મારી સાથે? મને પ્રેમથી અપનાવી લેશે તો? બેટા, મારી ઉંમર, મારો અનુભવ, મારો દૃષ્ટિકોણ, મેં બહુ બધા કિસ્સા જોયા છે કે પ્રેમમાં પડતા તો પડી ગયા, અને પછી જે છોકરીની હાલત સાસરીમાં થાય છે ને, એ જોયા જેવી થાય છે બેટા. અને એની હાલત તો એવી થાય છે, સાપે છછુંદર ગળ્યા જેવી, ગળીએ ન શકે ને કાઢીએ ન શકે. એ જે હોય બા, પણ મને મારા દેવાંગ ઉપર ભરોસો છે, અને જ્યાં સુધી મારા દેવાંગ સાથે છે ને, ત્યાં સુધી હું ક્યાંય પાછી નહીં પડું, ક્યારેય નહીં. સારું. જો બેટા, એક બા તરીકે, દાદી તરીકે મારે તને જે કહેવું હતું ને એ મેં કહી દીધું. મને વાત જાણવા મળી છે કે તારી જેઠાણી તો 20 થી 25 તોલા સોનું લાવી છે, જ્યારે હું તને બહુ કરીને પણ 2-2.5 તોલાથી વધારે નહીં આપી શકું. અત્યારે ભાવ જ 55ની ઉપર ગયો છે. એક વાત કહું બા, તમે અત્યારે મને વાત કરો છો, કદાચ જો અહીંયા દેવાંગ અત્યારે હોત ને તો એ તમને એ જ કહેત કે તમે આપતા હોત ને તો પણ એ ના લેત, ના પાડત કે ના, મારે કર્યાવર નહીં, પણ મારે તમારી દીકરી જોઈએ છે. તારા અને દેવાંગ વચ્ચેનો પ્રેમ એવો ને એવો રહે, અને તારા સાસુ અને તારી જેઠાણી એ તને ક્યારેય સંભળાવે નહીં, મેણા ન મારે. મને અંદરથી બહુ ડર રહે છે બેટા. અને આજે તું દેવાંગને મળવા જાય છે ને, તો ફરીથી એકવાર મેં તારી સાથે જે વાત કરી ને એ વાત એને કરજે, હા ને, કે મારા બા આવું કહેતા હતા, પછી જોઈએ શું થાય છે. હસીનો કદી બહાના. અરે આવી ગયો છું, મને ખબર છે કે તું મારી રાહ જોતી જ હોઈશ, એટલા માટે જ
આ બોલ ગાડીને પંચર પડ્યું ને તો ગેરેજ વાળાની પાસે ખોલાવીને ગાડી મૂકીને એની ગાડી લઈને આવ્યો છું બોલ. દેવાંગ, આજે તો તમે બહુ હેન્ડસમ લાગો છો ને. લીધા ને નવા. હમ. હા, કાલે જ ગયો હતો શોપિંગ કરવા માટે. હા, તને મેં કીધું પણ તું આવે તો ને. હા, તું આવી નહીં પછી શું કરું? હા, મારે છે ને બાનું કામ હતું એટલા પછી હું ન આવી શકી. દર વખતનું છે તારું. હા, દર વખતનું. હા, જ્યારે મારે કોઈ પણ વસ્તુ જોઈતી હોય કંઈ લેવું હોય ને ત્યારે તારે કંઈ ને કંઈ કામ હોય છે. બાકી તું મને ફોન કરજે. રાતના 12 વાગે પણ ફોન કરીશ ને કે જાનું તારું કામ છે એટલે હું સદા બહાર તારા માટે હાજર હોઈશ. એ તો મને ખબર જ છે ને દેવાંગ. જુઓ, હું તમને શું કહું, આપણે હવે લગ્ન માટે વિચાર કરીએ. કરવાનો જ હોય ને. આમ જો જરાય ટેન્શન નહીં લે. અને આમ પણ મેં તો બધું નક્કી કરીને રાખ્યું છે કે આપણા લગ્ન છે ને એવા લગ્ન થશે ને કે લોકો છે ને પેપરમાં આપણો ઇન્ટરવ્યૂ છાપશે. પૂછીશ નહીં કેવા થશે? કેવા થશે? જો કાં તો લગ્ન કરવા છે તો એવા કરવા છે કે લોકો વાહ કરે, લોકો ઘરે કહેવા આવે કે વાહ માની ગયા, આ જેવા તમે તમારા દીકરાના લગ્ન કર્યા ને એવા લગ્ન કોઈ ક્યારેય ના કરી શકે. એટલો ખર્ચો કરી નાખવો છે. અને જો ખર્ચો નથી કરવો ને તો પછી એટલા સાદાઈથી લગ્ન કરવા છે ને કે લોકો તો પણ વાહ કરે કે જો ને ભગવાને આને આટલું બધું આપ્યું હતું તો પણ ખોટો ખર્ચો ના કર્યો. એટલે બેમાંથી એક નિર્ણય લેવાનો છે. મને તો એક જ ગમ્યો, સાદાઈથી મેરેજ કરીએ. મને પણ એ જ ગમે છે. મારા મનમાં પણ એમ જ છે. પણ હવે ઘરવાળા માને તો ને. હા, ઘરવાળા બધા જીદ લઈને બેઠા છે. હા, મારા ભાભી મારા ભાઈ શું કહે ખબર છે? અમે 6-6, 7-7 હજાર રૂપિયાના કપડાં લઈએ અને પછી તમારા લગ્નમાં નાચી ના શકીએ તો શું કામનું છે? હવે કોણ ખોટો, મતલબ કે એની સાડીનો દેખાડો કરવા માટે થઈને મારે ડીજે લાવવાનું, મારે એ લોકોને નચાવવાના. અરે નથી કરવા યાર. સાદાઈથી લગ્ન કરીએ તો કેટલા રૂપિયા બચી શકે ખબર છે? રૂપિયા પણ બચી શકે અને આ દેખાદેખી પણ ન થાય. લોકો કહે કે વાહ જો આ પેલા એ લગ્ન કર્યા હતા ને એની કરતા તો બહુ સિમ્પલ અને સોબર લગ્ન કર્યા છે. મને પણ આ દેખાદેખીથી સખત નફરત છે. Same to અને એમાં પણ હા જો ને કરિયાવર ને બીજી પણ નાની મોટી રસમો કેટલું શરૂ કર્યું છે આ લોકોએ. હા, દેખાદેખીમાં. મારે તમારી સાથે એ જ વાત કરવી હતી. શું? જો માની લો કે કાલ સવારે આપણા મેરેજ થશે તો તમારા ઘરના લોકો કરિયાવર તો માગશે ને. હું એવું નથી કહેતી કે કરિયાવર નહીં લાવું, હું લાવીશ, પણ મારા બા પહોંચી વળશે ને એટલું મને આપશે. પછી કાલ સવારે કોઈ ડખા ઊભા ન થાય. તને શું લાગે છે કે કરિયાવર માટે થઈને તારી સાથે લગ્ન કરી રહ્યો છું? ના ના. અરે કોઈ જરૂર નથી કરિયાવરની. અરે હું તો કહું છું કે કરિયાવરના નામે તું છે ને ખાલી 1 રૂપિયાનો સિક્કો લઈ લેજે તારા ઘરેથી કે તારા બાને એવું લાગે કે શુકન કર્યું છે અમે. અરે આ બધી વસ્તુની સાથે મારે કંઈ લેવા દેવા નથી. મને તો માત્ર ને માત્ર તું જોઈએ છે. આ જીવનભર તારો સાથ જોઈએ છે. અને કરિયાવર તો ઘણો બધો આપ્યો છે તારા બાએ તને. સંસ્કાર આપ્યા છે, હા ભણાવી છે, ગણાવી છે. અને ખાસ આ 5 માણસની વચ્ચે તું સાચા શબ્દો કહી શકે એટલી તો તને કેપેબલ બનાવી છે ને. તો પછી આનાથી વધારે સારા અને આનાથી વધારે જરૂરી કરિયાવરમાં બીજું તો શું હોઈ શકે? છું દેવાંગ, હા વાત તમે સમજી શકો છો પણ તમારા ઘરના લોકો એ નહીં સમજી શકે. સમજશે. મારા ઘરના લોકો પણ આ વાતને બહુ સારી રીતે સમજશે. એમને સમજાવવાને મારા મનની વાત છે. અરે હું સમજાવી લઈશ ને, તું શું કામ ચિંતા કરે છે? પણ મારા માટે થઈને તમારે પ્રોબ્લેમ્સ લેવાની ને. કાંઈ પ્રોબ્લેમ નથી લેવાના આમાં શેના પ્રોબ્લેમ છે? અરે ખાલી વાત કરવાની છે, ખાલી કહેવાનું છે કે કરિયાવરમાં છે ને આ લોકો જે કંઈ પણ કરાવી આપે, જે કંઈ પણ એની ઈચ્છા હોય, જે પહોંચતા હશે એ કરવું હશે એ કરશે. અને હું તો કહું છું નહીં જ કરતા. અને ખાસ આ જેટલી પણ રસમો આવે છે ને મને સખત નફરત છે. હું કોઈ રસમ કરવા નથી માગતો, ફોનમાં પણ વિડીયો ઉતારવા નથી માગતો. હા જો હા છે ને બધું દેખાદેખી કરવાથી સામેવાળા બીજા કોઈ વ્યક્તિ હોય ને જે નાનો માણસ હોય ને એને પણ પછી આવા શો ઓફ કરવા પડે. નકર પછી એની બેન દીકરીને શું થાય તું વિચાર કર. જેવી રીતે તું છોકરી છે એવી રીતે તારી એક નાનામાં નાની બેનપણી પણ એ પણ લેડીઝ છે ને. હવે કદાચ એના પપ્પા નથી પહોંચી શકતા તો પછી એને પણ આવું બધું તો કરવું જ પડે ને, કારણ કે તે કર્યું છે એટલે. પણ આપણે છે ને જે મેરેજમાં લીગલી રસમ આવતી હશે ને એ બધી કરીશું. અને જે આ વધારાની જે કેક કાપે છે ને એવું બધું આવે છે ને એ નહીં કરીએ. હું તો છે ને કેમેરામેનને કંઈ પણ દેવાનો છું કે જો ભાઈ કેમેરા માટે છે ને કોઈ પણ જગ્યાએ કોઈ પણ મંત્ર ચાલતા હોય ને, હા ચાલુ રસમમાં એક પણ મંત્ર રૂકશે નહીં.
તારે જેટલા ફોટા પાડવા હોય ને ઓન ધ સ્પોટ પાડી લેવાના. હા પછી આના માટે થઈને ઊભા રહો, આના માટે આ કરો, આના માટે તે કરો. એ શું યાર, લગ્ન કરવા બેઠા જે કે ફોટા પડાવવા એ જ ના સમજાય ક્યારેક ક્યારેક તો. ઇટ્સ ઓકે, ચલો એ બધી આપણે મેરેજ કરીએ ને ત્યારની વાત છે. અત્યારે જઈશું. હા જઈએ ચલ. તારી ફેવરિટ પાણીપુરી યાદ છે મને. રાજુ તમને કહું છું, આ ક્યારના મોબાઈલમાં શું મોઢું નાખીને બેઠા છો? મારી વાત તો સાંભળો. આ 5મી વાર કહું છું હવે. હા બોલ, શું છે? રાજ, હું જે કહું છું ને એ વાત તમે લોકો માની લો, નહીં તો પાછળથી છે ને બહુ પછતાવાના છો. તારી વાત મને ખબર છે કે શું છે, કે તારા ફઈના છોકરી વેરે મારા ભાઈનું લગાઈનું સોનકી. સોનકી સાથે લગ્નની વાત કરે છે એમ ને? હા, પણ આ મમ્મી માનતા જ નથી. આજે પણ મેં પાછી વાત કરી હતી. આની પહેલા તો 150 વાર વાત કરી લીધી, પણ આજે પાછી વાત કરીને એમને કહ્યું મેં કે મમ્મી હજુ એ સમય છે, સમજી જાઓ, સુધરી જાઓ. પણ નહીં, એકના બે ના થયા. કહે છે કે જે આ દેવાંગને એટલે કે દેવાંગભાઈને ગમે ને ત્યાં જ લગ્ન કરાવવા છે. હવે એ છોકરી કેવી છે કેવી નહીં મને તો જરાય વિશ્વાસ નથી આવતો. સાચું કહું ને તો વિશ્વાસ કરવો જોઈએ, કારણ કે મને મારા ભાઈ ઉપર પૂરો ભરોસો છે કે જે એ છોકરીને પ્રેમ કરતો હોય અને એ છોકરી એને પ્રેમ કરતી હોય અને બંને લગ્ન સાથે જોડાવા માંગતા હોય તો એમાં આપણે હા જ હોવી જોઈએ ને, બંને ખુશ રહે. હાજ તો પાડી હતી, ક્યાં ના પાડી છે, પણ માણસે થોડું સમજવું જોઈએ, વિચારવું જોઈએ અને પછી નિર્ણય લેવા જોઈએ. અત્યારે છે ને ખાલી પ્રેમથી કંઈ ન થાય રાજ. તારી વાત હું સમજુ છું કે પ્રેમથી કાંઈ ના થાય, અને મને ખબર છે કે તને શું પ્રોબ્લેમ છે હે શું પ્રોબ્લેમ છે? અરે સમજવાની કોશિશ કરો. આ સોનકી હારે લગ્ન કરાવશો ને તો એના બાપાએ કીધું છે, મારા ફુવાએ કહ્યું છે કે આપણે કરિયાવરમાં જે જોતું હોય એને એ આપશે, જેટલા પૈસા જોતા હોય ને એટલા આપશે, અને દેવાંગભાઈનો ધંધો સેટ કરી દેશે. તને ખબર છે ને કે આપણા ઘરમાં કોઈ વસ્તુની કમી નથી, તો આપણે શું એના પૈસા લઈને કરવાના? કોઈ સારી સંસ્કારી છોકરી આપણા ઘરમાં આવે, આપણું ઠીક, એટલે ઘર તમે કહેવા શું માંગો છો કે મારા ફઈની દીકરી સંસ્કારી નથી એમ? અરે, સંસ્કારી છે એમ જ હું સમજુ છું, પણ તને ખબર છે ને કે આ બંને એકબીજાને ક્યારના પ્રેમ કરે છે. અને તું જો તો ખરી આ છોકરી કેટલી ડાય છે કે બિચારીના પપ્પા નથી એટલે મમ્મીની કેટલી હેલ્પ કરે છે, અને આ બિચારા આના છોકરાઓને ભણાવે છે. અને દેવાંગભાઈને ફસાવે છે. આટલી સીધી એ વાત નથી સમજાતી તમને લોકોને. અરે આજકાલની છોકરીઓને છે ને હું સારી રીતે ઓળખું છું. એને તો એ જ જોતું હોય કે રૂપિયાવાળો છોકરો મળે અને એની સાથે પૈણી જાય, પછી આખી જિંદગી આરામથી ખાશે અને એની માના ઘરે મોકલશે. એની મા પાસે શું મોકલવાની? અરે તું વિચાર કર કે બાપ વગરની દીકરી છે, આપણા ઘરમાં આવશે તો આપણું ઘર સ્વર્ગ બની જશે, અને આ બધા કામમાં તારી મદદ કરશે. અને આ તારી ફઈની છોકરીની આ સોનકીની વાત કરે છે, અને મને ખબર જ છે કે સોનકીમાં કેટલા ટકા મતલબ એ હા, આ તમને તો છે ને મારા પિયરિયા વાળો કોઈ ગમતા જ નથી. જ્યારે જોવો ને ત્યારે વગોણા જ કરતા હોય. હા તો શું કરું? તે દિવસે આપણે એના ઘરે ગયા હતા, ચા બનાવતા નથી આવડતું, બોલ હવે એને ઘરમાં લાવીને શું કરવાનું? તો એના પપ્પા છે ને નોકર મોકલશે સાથે, અને આ ઘરમાં કેટલી શાંતિ થઈ જશે એ તો જુઓ. અરે આપ નોકર નહીં, આપણને નોકર બનાવી દેશે, અને પછી તું જ કહીશ. એની કરતા જ્યાં દેવાંગ કહે છે ને ત્યાં એના લગ્ન કરાવી દઈએ ને તો આપણે દેવાંગને કેવા થાય કે ભાઈ જો તને ગમતું તું, તમને બંનેને એકબીજા સાથે લગ્ન કરવા તો અમે કરાવી દીધા. હા, મેળ ના આવે એટલે પછી આપણે સાંભળવાનું, આપણે સહન કરવાનું બધું. અને કાલે સવારે છે ને બધાને નોખા કરશે. જોજો, લખીને રાખજો. એ છોકરી છે ને લગ્ન કરીને ઘરમાં આવશે ને એટલે આ બંને ભાઈઓને નોખા કરશે. બિચારી બાપ વગરની છોકરી છે, અને તને તો ખબર જ છે કે આપણા ઘરમાં આવશે ને એટલે બધી જવાબદારી એ સંભાળી લેશે, અને તને પોરો મળી જશે. અમુક તું એ કે અને આ જો સોનકી આવી ને તો એની શોપિંગમાંથી ઉચ્છી નહીં આવે, અને બ્યુટી પાર્લરના ખર્ચા, અને તને ખબર છે ને કે રસોઈ તે એના હાથની મને નથી ભાવતી. તે તો એ દિવસે નહીં બનાવે રસોઈ હું બનાવી નાખીશ. અને એમ પણ શોપિંગ કરે કે જે કરવું એ કરે, આપણા પૈસાનું ક્યાં કરવાની છે ને બાપના પૈસા વાપરશે ને. જોવો અત્યારે છે ને કરિયર બહુ મહત્વનો છે. આ કાંઈ નહીં લઈને આવે ને આ ઘરે તો બધા વાતો કરશે. અમારી વખતે તો કહેતા હતા ને કે વહુ શું લઈને આવે છે, કેટલા પૂછવા આવ્યા હતા. આ મહિનો દિવસ સુધી બધા રોજે ઘરે આવ્યા હતા કરિયાવર જોવા માટે, અને આ કાંઈ નહીં લઈને આવે, હાથ હલાવતી આવતી રહે ઘરે. તો શું કહેશો બધાને? તું સોનકીની વાત કરે છે કે આ ઘરમાં લાવવાની. તને ખબર છે 3 મહિના પહેલા જ ભાગી ગઈ હતી, એનો બાપ બિચારો ગોતીને લાવ્યો, હવે એ આપણા ઘરમાં આવે એમ? એ કઈ ભાગી નહોતી ગઈ, એ તો બહાર ફરવા ગઈ હતી, મને કહીને ગઈ હતી.
હા તને કહીને ગઈ હતી પણ તું તે દિવસે તો મને નથી ખબર એમ જ કરતી હતી ને. હા તો એમ બધાને કહી થોડી દેવાનું હોય. એ કીધા વગરની ગઈ હતી ને એટલે મેં એવું કહ્યું હતું. એને મને કીધું હતું કે કોઈને કહેવાનું નથી. હવે તું વિચાર કર કે જે કીધા વગરની ઘરેથી બહાર ભાગી જાય, અઠવાડિયે 10 દિવસે ઘરે આવે, બરોબર, આખા ફેમિલીને ખબર નથી કે ક્યાં ગઈ છે, નહીં, કોઈ નહીં. ફોન બોન નહીં, ચિંતા નહીં, અને એ તને કીધું છે, બરોબર, અને તે પણ મને તો કઈ ખબર જ નથી એવું જ કીધું હા તું ને? હા મારા ફેમિલી વાળા તો સારા જ નથી ને. તમે વગોણા કરી લો. આ બધી વાતમાં છે ને મારા પરિવારને જ્યાં સુધી વચ્ચે ના લાવે ને ત્યાં સુધી તો ખાધું ન પચે તમને. જ્યારે જો ત્યારે બસ મારા પપ્પા આમ, મારા મમ્મી આમ, મારી ફઈ આમ, મારી ફઈની દીકરી આમ, જ્યારે જો ત્યારે બસ એમના વિશે જ બોલવા જોઈએ. ચોખ્ખી ને સટ વાત, બંને એકબીજાને પ્રેમ કરે છે અને દેવાંગ એની સાથે ખુશ છે, તો બસ લગ્ન થાય એમાં મને અને મારા પરિવારને કોઈ વાંધો નથી અને તને પણ ના હોવો જોઈએ. અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો ભારતીબેન. આમ અચાનક ના જણાવ્યું, ના ફોન, ના કંઈ. કોઈ અચાનક કામ તો નથી ને? ઉભા રહો, હું પાણી લઈ આવું પહેલાં. અરે ઘરેથી જ આવી છું, અરે પણ પાણી તો પીવો. પીને જ આવી છું. જ્યારે આવો છો ને ત્યારે બસ પીને જ આવી છું. ક્યારેય આ ઘરનું પાણી નથી પીધું. આ રિવાજમાં તો નથી માનતા ને, આ જૂની વાતમાં કે દીકરીના ઘરનું તો પાણી પણ ન પીવાય. અરે ના રે ના, હું એવું કાંઈ માનતી નથી. શું કામ ખબર છે? ઘર કરતાં દીકરીનું ઘર દૂર હોય તો તમે કેટલુંક પાણી ભરીને જવાના, એટલા માટે હું એવું માનતી જ નથી. હા, ખાઈએ પીએ ને તો હાથમાં 100 રૂપિયા દેતા જવાનું, એટલે એમ થાય કે આપણે કંઈ એમને એમ તો નથી ખાધું પીધું ને. એ વાત સાચી, એકદમ સાચું કહ્યું. પણ હું શું કહું તમને, આમ અચાનક આવવાનું કારણ, તબિયત તો સારી છે ને? અને અમારી થનારી વહુ હેતલ એ તો બરાબર છે ને? હા, મજામાં છે. બસ હું જો એના માટે જ વાત કરવા આવી છું. એના માટે વાત એટલે? હા. હું કંઈ સમજી નહીં. હવે જુઓ ને, આજકાલના જુવાનિયાઓ એકવાર પ્રેમમાં પડે પછી તો એને એટલા બધા એમાં ગળા ડૂબ થઈ જાય ને કે આપણે સમજાવવાની કોશિશ કરીએ, પરિસ્થિતિની વાત કરીએ, આગળનું ઘણું બધું કહીએ, પણ ના, એક જ કક્કો કે મારે એની સાથે પરણવું છે. એટલે મેં કીધું કે ચાલો લગ્ન થાય ને એ પહેલાં આપણે મળી લઈએ, થોડીક વાતે કરી લઉં. હવે જો છોકરા છોકરીને પ્રેમ તો થયો, પણ ત્યારે તો એ લોકોએ પૂછ્યું ન હોય કે તું કેટલો પૈસાદાર છે ને તું કેટલી પૈસાદાર છે ને તમે કેવા છો ને એવું બધું. પ્રેમ તો થતા થઈ ગયો. તો તમારી પરિસ્થિતિ તો મને ખબર છે કે ઘણી સારી છે ભગવાનની દયાથી, અને હું તો કહું હજી અભરે ભરાય. પણ આ હેતલના પપ્પા પાછા થયા ને પછી અમારી પરિસ્થિતિ વધારે કથળતી ગઈ. એટલે તમે શું કહેવા માંગો છો એ કહો ને. તમે કઈ વાતથી ચિંતામાં છો? જો આમ જોવા જઈએ ને તો તમે વાત કરો ને એ પહેલાં હું તમને કહી દઉં કે તમે એકદમ નિશ્ચિંત થઈ જાઓ, જરાય ચિંતા ન કરશો. પણ છતાંય તમારા મનમાં જો કોઈ વાતને લઈને ગૂંચવણ હોય ને તો બિંદાસ કરી દો. આમાં મૂંઝાવાનું શું? આપણે સંબંધીઓ બનવાના છીએ, આગળ આપણો આ વ્યવહાર કેટલો ચાલશે, આ આખી જિંદગીનો વ્યવહાર જોડાઈ રહ્યો છે. પછી તમે આવું કરો એ ન હાલે ને? બોલો. એ તો વાત સાચી તમારી, અને સાચું કહો ને તમારો સ્વભાવ, તમારો વ્યવહાર એટલો સારો છે ને એટલે આંખ બંધ કરીને મેં તો હેતલને હા પાડી દીધી. પણ મેં કીધું હવે થોડીક જે વ્યવહારિક વાત છે ને એ આપણે બે વડીલો કરી લઈએ તો વધારે સારું. હવે જુઓ, તમારી પરિસ્થિતિ આટલી સરસ, તમારા ઘરની જે મોટી વહુ છે એ ભગવાનની દયાથી સારા ઘરમાંથી આવી છે, પણ અમારી પરિસ્થિતિ એવી તો છે નહીં કે મોટી વહુ જેટલું અમે આપી શકીએ. એટલે હું તમને કહું ને કે મારે જેટલી સગવડ હશે ને એટલું હું આપીશ. જો મારે તો હેતલ સિવાય તો બીજું કોઈ આગળ પાછળ છે નહીં. જુઓ ભારતીબેન, જરાય ચિંતા ન કરો. તમે કંકુને કન્યા આપશો ને તોય અમને મંજૂર છે. અમને કાંઈ નથી જોઈતું. અમને એટલી ખબર છે કે તમારી હેતલ અમારા ઘરમાં આવશે ને એટલે આ અમારા ઘરને દીપાવી ઉઠશે, બરાબર? એટલે આ ચિંતા તો તમે છોડી જ દો કે અમે કંઈક કરિયાવરમાં લઈશું કે કંઈક માંગીશું. અમને કાંઈ નથી જોઈતું. કંકુ અને કન્યા એ અમારા માટે મહત્ત્વનું. સાચી વાત છે. પણ જો અમારી બાજુમાં સરલાબેનના દીકરાની વહુ આવીને એ ગરીબ ઘરની હતી, તો શરૂઆતમાં તો કે અમારે કાંઈ નથી જોતું, બસ આ કંકુને કન્યા આપો એટલે બસ કાંઈ નથી જોતું. અને પછી એ ત્યાં ગઈ અને જે એ લોકોને ઝઘડા ચાલુ થયા કરિયાવરને લઈને ને વસ્તુઓને લઈને,
આ જો છોકરી પાછી આવી છે અને રડે છે એમાં એટલે એવું છે થોડોક- ને, એટલે થોડોક ડર રહે ને રીચાબેન. ડર તો રહે, દીકરીના માવતરને ડર રહે, પણ બધા સરખા ન હોય ને. અમુક લોકો કરિયાવરને ન માનતા હોય, સંબંધોમાં માનતા હોય, લાગણી પ્રેમમાં માનતા હોય, તો તમે ચિંતા શું કામ કરો છો? આ ઘરમાં તમારી દીકરી કંઈ પણ લઈને નહીં આવે ને તો આ એની સાસુ એને કોઈ મેણા ટોણા નથી મારવાની. ના ના, એવું નથી, છે મારી પાસે. પણ જેટલું મોટી વહુ લાવી હશે, જેવી તમારી સમૃદ્ધિવાળું ઘર છે, કદાચ એટલું હું ન આપી શકું. તો જ્યારે લગ્ન થઈ જાય ને પછી એને બને ત્યાં સુધી મેણા ટોણા ન મારતા અરે! કરિયાવરને લઈને. ચિંતા નહીં કરો. અને હવે છે ને તમે આ વાતથી નિશ્ચિંત થઈ જાઓ. ચા અને નાસ્તો લાવું છું. હા, અત્યારે નહીં, અત્યારે નહીં. જો આજે મારે ગુરુવાર છે, હું આમે કાંઈ નહીં ખાઈ શકું. અને ઘરે મેં મોરૈયો બનાવી લીધો છે, હવે જઈને ખાવાની જ છે. સારું. ચાલો, જય શ્રી કૃષ્ણ. હેતલ બહુ કેમ મૂંઝાયેલા લાગો છો? મમ્મી, હા, મારી બાએ આપ્યા છે ને એ ઘરેણાં છે. હા, એક દેવાંગની વીંટી છે અને બાકી કડલા છે 2. તમે સાચવીને રાખો તમારી પાસે. અરે હેતલ બહુ, તમારા બાએ આપેલું ઘરેણું છે તો તમે સાચવો ને. ના ના મમ્મી, તમે સાચવો ને. તમે આ ઘરના વડીલ છો. મારાથી કંઈક આમ તેમ મુકાઈ ગયું ને ભૂલાઈ ગયા તો? જોકે હા, ઘરેથી ચડાવેલા ઘરેણાં તો મેં દેવાંગને આપી દીધા છે. એણે લોકરમાં પણ મૂકી દીધા છે. આ 5 તોલા ઘરેણામાં શું હોય ને 10 વાર જોવાના હોય. 2 પાટલા આપ્યા છે અને એક વીંટી. મમ્મી, તમને ખબર છે હું નાની હતી ને ત્યારે 5 વર્ષમાં તો 5 તોલા સોનું મેં રમતા રમતા પહેરી લીધું હતું. આલે દામિની વહુ, બધાની પોતપોતાની પરિસ્થિતિ હોય. હેતલ વહુએ પણ એમના પપ્પા હતા ત્યારે પહેર્યું જ હશે, પણ હવે અત્યારે હવે શું લગ્ન થયા છે ત્યારે તો મહત્વનું હોય ને કે દીકરીને સોના ચાંદી ઘરેણા, અને હમણાં તો ડાયમંડનો રિવાજ નીકળ્યો છે. ડાયમંડના સેટો આપે છે. દામિની ભાભી, હા, મારા બા નથી પહોંચી વળે એમ એટલે આટલું માનું આપ્યું છે. છું તારા બા નથી પહોંચી વળે એમ, પણ આ તારા પપ્પા ગયા એની પહેલા કઈ બચત કરીને ન ગયા? એના બાએ બધી ચોખવટ કરી હતી લગ્ન પહેલાં કે એના પપ્પાનો એક્સિડન્ટ થયો હતો અને એક્સિડન્ટ બાદ બધો ખર્ચો હોસ્પિટલમાં ઘણો થઈ ગયો અને એમાં રૂપિયા ઘણા વપરાઈ ગયા અને ત્યાર પછી એમના ઘરમાં કોઈ કમાવાવાળું નથી અને આપણા ઘરની વહુ બની ગઈ છે. હવે આપણે પહેરાવીશું ને. અને આમ પણ લગ્ન વખતે આપણે તો 15 તોલા સોનું ચડાવ્યું જ છે ને, નથી ચડાવ્યું? હા હા, ચડાવ્યું છે ને. હેતલ, મારા લગ્ન થયા ને ત્યારે તો તું હતી નહીં. તને ખબર છે જ્યારે મારા લગ્ન થયા ને ત્યારે મારા પપ્પાએ 25 તોલા સોનું તો એમ નામ આપ્યું હતું. ખાલી એમ નામ, હો, અલગથી બીજું આપ્યું નહીં તો એમ સમજી શકે છે ને તું. અને તને ખબર છે હું વારે તહેવારે કે ખાલી એમ નામ મારા પપ્પાના ઘરે જાઉં ને તો હાથમાં 2-5 હજાર રૂપિયા તો આપી જ દે. અને ક્યારેક ક્યારેક તો સોનાની ચેન આપી દે છે, વીંટી આપી દે છે. આ મારા પપ્પાને છે ને બહુ જ શોખ છે કે એની દીકરીને જેટલું પણ છે ને એ બધું જ આપે. હા, શોખ તો હોય જ ને. જે મા બાપ પાસે હોય એ દીકરીને આપે અને જેની પાસે ન હોય એ કંઈ દીકરીને ખાલી હાથે તો ન જ વડાવે ને. હવે આ હેતલ વહુના બાની જે પરિસ્થિતિ હતી એની જાણ એમને પહેલાં કરી હતી. એમણે કહ્યું હતું કે મારી પરિસ્થિતિ આટલી જ છે, હું મારી દીકરીને 5 તોલા સુધીનું આપી શકીશ. આપ્યું ને. અને જ્યારે બિચારી પગ ફેરા માટે ગઈ એટલે એના બાને ત્યાં થોડા દિવસ રોકાઈ ત્યારે પણ તો હા, એના બાએ ખાલી હાથે નથી મોકલી. એમની યથાશક્તિ એક સાડી આપી, પછી આને આપણા દેવાંગને કપડાં કર્યા અને ખાસ વાત એ બંનેને 2501-2501નું કવર પણ કર્યું હતું. બહુ વધારે આપી દીધું નહીં? હા, દેવાંગભાઈ જુઓ ને, સીવડાવા વાળી જોડ આપી દીધી. એક 500-500માં મળે છે અને આને પણ એક સાટલો લઈ દીધો. ભાભી, એ તો 250 વાળો હશે નહીં? દામિની વહુ, તમને કેવી રીતે ખબર કે 500માં જોડી મળે? હવે તમે બ્રાન્ડેડ કપડાં પહેરવાવાળા, એને કેવી રીતે ખબર કે 250 રૂપિયાની સાડી પણ મળે? બ્રાન્ડેડ કપડાં પહેરતા હોય એને ખબર જ હોય ને. કપડું જોવે ને ત્યાં ખબર પડી જાય. અને એમ પણ વસ્તુ જોઈએ ને ત્યારે ખબર પડી જાય કે 200 વાળું છે કે 2000 વાળું છે. જુઓ ભાભી, મને મારી બાએ જેટલું આપ્યું છે ને
એટલામાં હું ખુશ છું. અરે ના ના, હું ક્યાં તને કહું છું કે તારા બાએ ઓછું આપ્યું છે. આ તો ખાલી વાત છે. અમારા લગ્ન વખતે તું હતી નહીં એટલે તને બધી વાત કરીએ છીએ કે મારા લગ્ન વખતે આવું બધું થયું હતું, મારા ઘરે આવું છે. એટલે ક્યારેક એ લોકો અહીં આવ્યા હોય કે આપણે ત્યાં જઈએ ને તો કેવી રીતે રહેવું કેવી રીતે નહીં એ બધી ખબર પડે. તમારા ઘરની અને એમના ઘરની રીત અલગ છે, પરિસ્થિતિ અલગ છે. આ દર વખતે એકની એક વાત કરવી, મારું ઘર, એનો શું મતલબ દામિની બહુ? કાંઈ જ મતલબ નથી. પણ મેં કહ્યું ને કે હું તો ખાલી હેતલને કહેતી હતી. હવે અહીંયા લગ્ન કરીને આવી છે તો બધાના બેકગ્રાઉન્ડને એને ખબર તો હોવી જોઈએ ને કે એની જેઠાણી ક્યાંથી આવી છે, શું છે, એમનું ફેમિલી કેવું છે. જો, બરાબર. મને તો હેતલ વિશે બધી ખબર છે કે એના બાની એટલી પરિસ્થિતિ નથી પહોંચી વળે એમ. આ 5 તોલા આપ્યું એટલું બહુ થઈ ગયું. હવે 1 રૂપિયો આપી શકે એમ નથી તો આપણે સ્વીકારી લીધું ને. હા તો વાંધો નહીં, ભલે ને 5 તોલા તો 5 તોલા. મેં તો કહ્યું જ નહોતું. મેં તો એના બાને કહ્યું હતું કે કંકુને કન્યા આપજો, અમને 1 રૂપિયો નથી જોઈતો. અને દામિની બહુ, તમારા લગ્ન વખતે તમારા પપ્પાને કહ્યું જ હતું ને કે અમને દીકરી જોઈએ છે, વહુ બનીને આવે અમારા ઘરે, અમને ઘરેણા કે કોઈ મિલકતની જરૂર નથી, હે ને? બરાબર છે, પણ આજકાલના પેરેન્ટ્સ તો છે ને બહુ સમજદાર થઈ ગયા છે. આ દીકરીને સાંભળવું ન પડે ને એટલે લોન લઈ લે છે, વ્યાજે પૈસા લઈ આવે છે. આ તો મેં ખાલી વાત કરી હો. દેવાંગ, મારે તમારી સાથે એક વાત કરવી છે. તો બોલ ને, શું વાત કરવી છે? 1 મિનિટ, હા નાનકડું આમ તું કામ છે પતાવી લો. બસ તમે તમારું કામ કરતા રહો, મારી સાથે જે થાય એ. અરે શું જે થાય એ? કેમ, શું થયું છે? હાલે, પતી ગયું મારું કામ, હવે હું ફ્રી છું. હા, તારી સામે જ જોઈને બેસું છું. બોલ, શું કેવું છે? વાત જાણે એમ છે કે આજે હું મમ્મીને ઘરેણાં આપતી હતી. મારી બાઈએ આપ્યા છે ને એ. હા, આપણે જે કંઈ પણ ઘરેણાં ત્યાંથી કરાવી આપ્યા હતા એ જ ઘરેણાંની વાત કરે છે ને તું? હા. હા તો જ્યારે ભાભી આવ્યા અને ભાભીએ ન બોલવાના શબ્દો બોલ્યા. ના બોલવાના શબ્દો બોલ્યા એટલે શું કહ્યું ભાભી? એટલે એમ કે મારા પપ્પાના ઘરે આમ, મારા પપ્પાના ઘરે તેમ, આટલા ઘરેણાં તો હું નાની હતી ત્યારે પહેરતી હતી, રમતા રમતા પહેરતી હતી, અને મારા પપ્પાએ તો મને 50 તોલા સોનું આપ્યું છે, તારી બાએ તો 5 તોલા શું આપ્યો? એમાં દેખાડ શું કરે છે? 1 નંબરના જૂઠા વ્યક્તિ છે. હા, ભાભીના પપ્પાએ આપ્યું ને એની સામે એટલું લીધું પણ છે. હા, જ્યારે એમનો ખરાબ સમય ચાલતો હતો ને ત્યારે પપ્પા જીવતા હતા. હા, પપ્પાએ જ તે એમના પપ્પાને મદદ કરી હતી અને એમની મદદથી જ હા અત્યારમાં જે એમના પપ્પાના ઘરે જે કંઈ પણ છે ને એ પપ્પાએ કરેલા રૂપિયાની મદદથી જ બધું છે, નકર કંઈ નહોતું એમની પાસે. તો પછી મને આવું બધું સંભળાવવાની શું જરૂર છે? કંઈ જરૂર નથી. અને જો તું છે ને ભાભીને આ વાતને જરાય મનમાં ના લે. હવે એમનો તો સ્વભાવ જ પહેલેથી એવો છે, આ કોઈને કંઈ પણ કહી દેવાનું, અને કીધા પછી કોના મગજમાં શું ચાલશે, આ કોના દિલમાં આ બધું લાગશે એ કંઈ વિચારતા નથી, બસ બોલી નાખે. બોલી નતા નાખતા, એ જાણી જોઈને બોલતા હતા. તારી બાના ઘરે ભૂખમરો છે, હા છે તે છે. મમ્મીએ પણ વાત વાળવાની કોશિશ કરી, પણ હું ગાંડી તો નથી ને. મને ખબર નથી પડતી એવું તો છે નહીં કંઈ. બધાને ખબર પડે. અને આમ પણ હા, તું એવું જ કહેવા માગે છે ને કે ભાભી જે કંઈ પણ બોલ્યા એ બધું જાતે કરીને બોલ્યા? હા. બધાની વચ્ચે તારું નીચા જેવું થાય એટલા માટે બોલ્યા? જો હવે આના માટે તો હું શું કરી શકું? તમારે વાત કરવાની છે કે મેં કાંઈ જાણી જોઈને નથી બતાડતી. મારે તો ખાલી એટલું હતું કે મમ્મીને આપી દઉં, મમ્મી એ ઘરેણાં સાચવીને મૂકી દે. મારા બા નથી પહોંચી વળતા એનો મતલબ એમ કે મને ગમે તે કરવાનું, મારી ઉપર માસલા ધોવાના? નહીં, આ ઘરમાંથી તને કોઈ પણ વ્યક્તિ ગમે તે કહી દે ને એ ક્યારેય ના ચલાવી લેવાય. અને શું કામ કે આખરે મેં જ તને કહ્યું હતું ને કે તારા ઘરમાં જેટલી ફર છે એટલું જ લઈને આવજે, મારે એક પણ વસ્તુ નકામી જોઈતી નથી. મને તો એ દિવસથી ગુસ્સો આવે છે કે જે દિવસે મારા લગ્નમાં બધાની વચ્ચે એમને ભૂંડા લગાવ્યા હતા. આ બધાની વચ્ચે તારો કરિયાવર પાથરવાનું કહેવાની જરૂર શું હતી? ના પાડી હતી ને આપણે ઘરેથી, પણ છતાંય
છતાંય એ સમજ્યા નહીં અને બધાની વચ્ચે કરિયાવર ખુલ્લો મુકાવડાવ્યો. એ ભાભીએ જ કરાવડાવ્યો હતું બધું. ખ્યાલ છે. ભલે એ સમયે બધા વાત ના જણાવે પણ આની પાછળ આ બધું કરવા વાળું કોણ છે કોણ નહીં મને તો ખ્યાલ જ હોય ને. આખરે આ ઘરમાં વર્ષોથી રહું છું. તો દેવાંગ, બધાની સામે આવી રીતના ઉતારી પાડે તો મારે શું સમજવાનું? હું તો નો મારા સાસરિયાનું ખરાબ બોલી શકું કે નો મારા પિયરનું. મારે શું કહેવાનું? હા, ભાભી કહે છે બરાબર છે, તો પછી એમ કહું તો ભાભીનું શું કહેવાનું કે ના ના મારા ભાભી બહુ ખરાબ છે, એને તો આદત છે આવી બધી વાતો કરવાની, હું હાથે કરીને મારું ઘર ગધેડે ન ચડાવી શકું ને. કોઈને કંઈ કહેવાનું નથી. જ્યારે સામેવાળો બોલતો હોય ને તો એને બોલવા દે ભાઈ. આપણે શાંતિથી ઊભા રહીને હા સાંભળીને જતા રહીએ ને એટલે એના મનમાં પણ એવી લાગણી તો ઊભી થાય જ કે આ કેમ કંઈ બોલ્યો નહીં, કેમ જવાબ ના આપ્યો. આપણે જેટલું એનું સાંભળીને તડપીએ ને એના કરતાં 3 ગણું એ વ્યક્તિને તડપાવાય. પણ અહીંયા તો ખોટું ચાલી રહ્યું છે અને ખોટા સામે તો બોલવું એ જ ન્યાય છે ને. ચિંતા ના કર. અને મેં જ કહ્યું છે ને કે આ ઘરમાં તને કોઈ પણ પ્રકારે દુઃખ નહીં પડવા દઉં. તો હું મારું વચન નિભાવીશ. હું હમણાં અત્યારે તે ભાભીની પાસે જઈને ભાભી સાથે વાત કરી લઉં છું અને જણાવું છું આ બધું જે એમણે કર્યું છે ને એની પાછળનું શું કારણ છે અને શું નહીં. હા જાણીને પછી તને વાત કરું બધી. તું ટેન્શન નહીં લે. ભાભી હા શું માંડ્યું છે તમે? હેતલને તમે મેણા મારતા હતા. આ 5 તોલા એક મિનિટ ભાઈ. દેવાંગભાઈ, અહીંયા આવ્યા છો, બેસો. કેમ છો કેમ નહીં? હા, જ્યારથી લગ્ન થયા છે ત્યારથી તો ભાભીના ખબર અંતરે નથી પૂછાતા અને આવીને સીધું હેતલ આમ હેતલ તેમ. શાંતિ રાખો, મને ખબર છે તમે હેતલને બહુ પ્રેમ કરો છો પણ મને બતાવવાની જરૂર નથી. બતાવતો નથી હું તમને ખાલી કહી રહ્યો છું કે આવું બધું કરવાની પાછળનું કારણ શું છે. શું કર્યું મેં? હા, હવે તો તમને છે ને તમારી ભાભી બધી વાતમાં ખોટી લાગે છે. આ લગ્ન નહોતા થયા ને ત્યાં સુધી તો મારા ભાભી સારા છે, મારા ભાભી મારું એટલું ધ્યાન રાખે છે અને જેવા લગ્ન થયા એવા તો સાવ બદલાઈ ગયા છો. હું પણ એ જ કહેવા માંગુ છું. હા, જેવા મારા લગ્ન થઈ ગયા, મારી પત્ની આ ઘરમાં આવી ગઈ એટલે તમે પણ તમારા સ્વભાવમાં ઘણો બધો બદલાવ લાવી દીધો છે. એક સાચી વાત કરું, મેં તો નાશ પાડી હતી આ તમારા અને હેતલના લગ્નની, પણ શું કરું, મારું કંઈ ચાલ્યું જ નહીં. પારકા ઘરેથી આવી છું ને, બાકી તમારા લગ્ન છે ને એટલા સારા ઘરમાં કરાવત ને કે તમારી તો વાહ વાહ થાત. હા, પણ મારે વાહ નહોતી જોઈતી, મારે હેતલ જોઈતી હતી અને એટલા માટે જ મેં હેતલ સાથે લગ્ન કર્યા છે. પણ મને લાગે છે કે તમને આ વાહ ઘરેણા અને હા શું કહેવાય કરિયાવર, આ કરિયાવરમાં બહુ વધારે પડતો ઇન્ટરેસ્ટ લાગે છે. હા તો હોય જ ને. ઘરમાં વહુ આવે છે તો કેટલું લઈને આવે છે, શું લઈને આવી છે, એના બાપે કેટલું આપ્યું છે, આ બધું તો જોવું જોઈએ કે નહીં? આ સમાજમાં આપણે રહેવાનું છે, નાક નથી કપાવવાનું. એક નાક તો તમે કપાવી જ નાખ્યું આ હેતલ સાથે લગ્ન કરીને. હા, એમાં તો તમારે લોકોએ કેટલું નીચા જોયા જેવું થઈ ગયું અને ખાસ કરીને તો તમારા પિયરિયામાં. હા, તમારા પિયરિયાના લોકોને તમારે કેટલાય જવાબો આપવા પડતા હશે નહીં? પણ જુઓ, આખરે તમારા લોકો કરતાં અમને અમારા લોકોની વધારે પડી છે એટલે ચિંતા નહીં કરતા. હા, તમે તમારી રીતે તમારા ઘરનો સંભાળ કરી લેજો પહેલાં. અમે અહીંયા અમારી રીતે સેટલ કરી લઈશું. હા, શું સેટલ કરી લેશો? આ લગ્ન વખતે જ્યારે કરિયાવર મૂક્યો ને ત્યારે આજુબાજુમાં બધા મને પૂછતા હતા કે આ શું છે, કરિયાવર છે કે મજાક છે? કેટલા લોકો આવીને બોલતા હતા. હવે મારે તો શું જવાબ દેવા? ના જ પાડી હતી તમને. કંકોત્રીમાં પણ લખાવ્યું જ હતું કે કરિયાવર પ્રથા બંધ રાખેલ છે, પણ છતાંય તમારી ઈચ્છા હા જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી તો તમે લગ્ન પણ શાના થવા દો. એટલા માટે તમે જાહેર કર્યું બધાની વચ્ચે કે ચાલો કરિયાવર પાથરીએ અને બધાને બતાવીએ. હવે જે પ્રથા બંધ હતી એ પ્રથા તમે શરૂ કરી તો શું થાય? તમારા સારા માટે જ કર્યું કે નહીં? હવે જુઓ, ત્યાં કરિયાવર દેખાડી દીધું તો સારું થયું ને. બધાને ખબર તો પડી ગઈ કે આવનારી વહુ કેટલું લઈને આવી છે, કેટલું છે એના ઘરે, શું છે ને શું નહીં. હવે લગ્ન થઈ જાત ને પછી છે ને એક પછી એક બધા અહીંયા જોવા આવત ત્યારે શું જવાબ દેત? કાંઈ જવાબ દેવાનો નહોતો. આમ પણ આ કરિયાવર સામેવાળા વ્યક્તિને જેટલી ઈચ્છા હોય ને એટલો આપી શકે. એમાં કાંઈ આપણે સામે ચાલીને કહેવાનું ના હોય કે તમે અમને આટલું આપો, અમને આટલું જોઈએ છે, અમારા ઘરમાં આટલી કમી છે. હવે એની ફરજ છે,
એના ઘરેથી એના પપ્પાની આટલી ફર છે તો એટલા કરિયાવર આપ્યો, એમાં શું થઈ ગયું? દેવાંગભાઈ, માગવાનું તો ના જ હોય ને, કહેવાનું એના હોય કે એટલું આપો એમ, પણ સામેવાળામાં તો બુદ્ધિ હોય કે નહીં કે કેટલું આપવું ને કેટલું નહીં. ખાલી દીકરીને દીધે કઈ થોડી થાય છે. અને વાંધો નહીં. એક મિનિટ, મારે તમારી સાથે કોઈ બહેસ નથી કરી. હા. અત્યારે તમે શું વાત કરવા આવ્યા છો ને એ બોલો. અત્યારમાં એ જ વાત કરવા આવ્યો છું. હા, તમે જે હમણાં સમજણ શક્તિવાળી વાત કરી ને એમાં જ મારો જવાબ મળી ગયો છે મને. તો પછી તમે શું કામને બહેસ કરો છો કે તમને શું આપ્યું છે શું નહીં, એની સાથે તમારે શું લેવા દેવા છે હવે? પણ દેવાંગભાઈ, હું તો કઈ બોલી જ નથી. તમને કોણે કહ્યું? તમે વાત ચોખવટથી કરો ને કે તમે કહેવા શું આવ્યા છો, શું કહેવું છે. હા, હેતલને જેટલું પણ સોનું લઈને આવી છે ને એ બાબતે તમારે મેણા ટોણા મારવાની કોઈ જરૂર નથી. હવે 5 તોલાની ફર હતી તો 5 તોલા સોનું કરાવી આપ્યું, એમાં શું છે આટલું બધું? મારા માને હેતલમાં મોટું કોણ છે કયો તો જરા. મોટા તમે છો. હું મોટી છું ને, તો તમારા માને તમારા મમ્મીમાં મોટું કોણ છે? મારા મમ્મી છે. તો તમારા મમ્મી તમને 2 શબ્દ કહે કે કઈ સારા માટે કહે કે કઈ કહી દીધું હોય તો તમને ખોટું લાગી જાય કે તમને મેણા ટોણા મારે છે? અરે વડીલ હોય ક્યારેક કંઈક બોલી દે તો એમાં કંઈ ખોટું ના લગાવવાનું હોય, જઈને ઘરવાળાને તો બિલકુલ ના કહેવાનું હોય. આવું તો ચાલ્યા કરે. અને એમ પણ અમારે લેડીઝની વાત હતી, બોલો એમાં તો હેતલે તમને વાત કરી દીધી. હવે તમે જ કહો, આ વાત તો ખોટી કહેવાય ને ના ના કે ના ના, જરાય ખોટી ના કહેવાય. અને શું કામ ના નાખવા જોઈએ? નાખવા જ જોઈએ ને. આખરે કહેવું, શીખવાડવું, સલાહ આપવી અને સંભળાવવું, આ બધામાં ખાલી જરાક ફરક તમને લાગતો હશે પણ જમીન આસમાનનો ફરક છે. દેવાંગભાઈ, મારી ભૂલ થઈ ગઈ બસ જો. કે મેં તમારા પત્નીને કઈ કહી દીધું. આ જ રીતે તમે મારા પત્નીને પણ કહી દો ને, બોલાવી લઉં. ના, હેતલ! ના ના, કહી દો ને. હું માફી માંગી લઈશ ને હેતલની. મને ખબર છે કે હું જ્યાં સુધી માફી નહીં માંગુ ને ત્યાં સુધી તમને જરાય નહીં ગમે. આ વાડી ઘડી આવીને મારું લોહી પીયા કરશો. તમને ખોટું લાગી ગયું ને કે મેં તમારા પત્નીને 2 વેણ કહી દીધા, તો જરાય ઉપાધિ ન કરતા. હમણાં જઈને છે ને તમારા પત્નીની માફી માંગી લઈશ. હો દેવાંગભાઈ? હા, માગી લેશો તો વધારે સારું, કારણ કે કોઈના દિલને ઠેસ પહોંચે ને એવું જ કામ કર્યું છે તમે. બેટા, આટો ખાવા આવી છે ને, ત્યાં બધું સારું છે ને, ગમે છે ને, અને પ્રેમ લગ્ન કર્યા છે એટલે તને જેવું જોઈતું હતું એવું જ ઘર અને વર મળી ગયા ને? હા બા, બધી વાતની શાંતિ છે, પણ એક વાતની જ શાંતિ નથી. તું બધી વાતની શાંતિ કહીશ, હું તો એટલી બધી રાજી છું કે તું કહે છે બધી વાતની શાંતિ છે, પણ તારા મોઢા પર તો કોઈ શાંતિ દેખાતી નથી. બા, તમે કીધું હતું ને એવું જ થયું. એટલે એમ કે મારી જેઠાણી મને મેણા મારે છે. કરિયાવરને લઈને? હા બાપ, એમાં એવું થયું કે અમારા ઘરે મહેમાન આવ્યા હતા, તો તમે જે વસ્તુ આપીને એ હું બતાવતી હતી ત્યાં મારી જેઠાણી આવ્યા અને કીધું કે આટલું સોનું તો હું નાની હતી ને ત્યારે મારા બાપાના ઘરે પહેરતી હતી, એમાં શું બતાવવાનું હોય? તારી દાદીએ તને કંઈ આપ્યું નથી? ક્યાંથી આપે? તારી દાદીના ઘરે તો ભૂખ છે ને, ભૂખમાં હાંટો મારીને આવેલી છો તું. કીધું તું તને મેં એમ પણ કીધું તું કે બેટા મેં દુનિયાના બહુ બધા કિસ્સા જોયા છે, એનાથી વધારે મારી ઉંમર, મારો અનુભવ, બધી વાત મેં તને કરી હતી. પણ એ વખતે તારી આંખ પર તો પ્રેમનો પાટો બાંધ્યો હતો ને, એટલે તને હું ખોટી લાગું, નકામી લાગું, બડબડ કરતી હોય એવું લાગ્યું. બેટા, માણસની ઉંમર કરતાં એનો અનુભવ બહુ મોટો હોય છે, જેમ મેં જોયો છે. પણ બા, મારો શું વાંક છે? શું કોઈ દીકરી એના સાસરીએ ન જઈ શકે? શું ગરીબ હોય એટલે એ દીકરીનો કઈ હક ના હોય? બસ કરિયાવર જ હોય છે બધું. સંબંધ માણસની માણસાઈ એ કઈ મતલબ જ નથી હોતો એનો. ના બેટા, અહીંયા તું બહુ મોટી ભૂલ કરી ગઈ, બહુ મોટી થાપ ખાધી તે. આપણે ગરીબ છીએ તો છીએ, તો આપણને પ્રેમ પણ ગરીબ સાથે જ થવો જોઈએ ને, પૈસાદાર સાથે
થવાથી ત્યાં આપણી કોઈ કિંમત ન હોય બેટા. પણ બા, મેં કંઈ ગુનો નથી કર્યો. પ્રેમ કરીને ગુનો નથી કર્યો મેં. અને શું ગરીબની દીકરીને અમીર છોકરા સાથે પ્રેમ ન થઈ શકે? અને અમીરની દીકરીને ગરીબ છોકરા સાથે પ્રેમ ન થઈ શકે? થાય છે બા, બધું જ થાય છે. પ્રેમ તો રાધા કૃષ્ણએ કર્યો જ હતો ને, તો હું તો માણસ છું. ભલે ભલે તું એ બધું સમજતી હોય, આમ ન થઈ શકે, આમ ન થઈ શકે, ગરીબ અમીર, અમીર ગરીબ થાય તો બધું જ છે. પણ આપણે એ લોકોના જીવનમાં અંદર ઉતરીને જોતા તો છીએ ને. હા, પ્રેમ દેખાયો, પણ એના ઘરની, એના સંસારની ઊંડાઈ તો આપણે જોઈ નથી શક્યા. એટલા માટે જ મારો જે અનુભવ છે ને, હજી તને કહું છું. બાજુમાં સરલાબેન, એના દીકરાની દીકરીએ લવ મેરેજ કર્યા, તારી જેમ જ. આ લોકોની પરિસ્થિતિ થોડી નબળી છે, અને બેન તારી જેમ પૈસાદારના છોકરાને પ્રેમ કરી બેઠી. લગ્ન થઈ ગયા, જેમ મેં તારા કરાવ્યા. એ લોકોએ પણ આ જ કીધેલું, અમારે કાંઈ નથી જોતું, કંકુ અને કન્યા બસ એ જ જોઈએ છે. કેટલા કોડ લઈને લગ્ન કરીને તો સાસરે ગઈ, પણ જોયું ત્યાં તો બધી પોલમપોલ હતી, ખોખલું હતું. ખાલી પૈસાનો, સમૃદ્ધિનો દેખાડો હતો બેટા. ત્યાં માણસની કોઈ કિંમત નહોતી. કામવાળી કરતાંય બદતર જિંદગી એ ત્યાં જીવતી હતી. મેણા ખાતી હતી, ખાવાનું પણ તાજું નહીં. બધા ખાઈ લઈ, પછી જે વધે એ એના ભાગે આવતું. આવી ગઈ અહીંયા, હજી અત્યારે ઈ એના ઘરે જ છે. આવા તો કેટલાય અનુભવ છે મારી પાસે, પણ તું માનવા તૈયાર નહોતી ને બેટા. પણ બા, જરૂરી હતું. મારી સાસુને, મારા જેઠાણીને એટલી ખબર નથી પડતી કે એ પણ એક દિવસના સમયે દીકરી જ હતી, પછી વહુ થઈ છે. ચિંતા નહીં કર, એ લોકોએ જે કીધું છે ને એ એને મળી જશે. આવો રીચાબેન. જય શ્રી કૃષ્ણ ભારતીબેન. પણ મને આમ અચાનક શું કામ બોલાવી? તમે કહ્યું કે આજે ને આજે જ આવજો, મારે મળવું છે, મહત્વનું કામ છે. હા, આજે મેં તમને મળવા જ બોલાવ્યા છે. રીચાબેન, જ્યારે આપણા બંનેના બાળકો પ્રેમમાં હતા ત્યારે આપણે બંને મળેલા. હા, મળેલા ને, પણ એનું અત્યારે શું છે? ત્યારે આપણે એક વાતની ચોખવટ કરેલી. કઈ વાતની? કે જો તમે તો બહુ સદ્ધર અને સમૃદ્ધિવાન છો, તમારી મોટી વહુ પણ ભગવાનની દયાથી સારા ઘરમાંથી છે, પણ અમે લોકો ગરીબ છીએ. તમારી જેટલા અમે પૈસાદાર નથી, તો કદાચ વ્યવહારમાં અમે તમને નહીં પહોંચી વળીએ. કીધું તું ને? હા. અને તમે શું કીધું તું? મને ખાલી કંકુ ને કન્યા જોઈએ છે, મારા દીકરાની ખુશી જોઈએ છે. કીધું તું ને? હા, બીજું કાંઈ નહોતું જોઈએ. પણ તમે શું કામ આ બધી વાત પર આટલો બધો વિચાર કરો છો? અને આ વાત અત્યારે ઉકેલવાનો શું મતલબ? મેં તમને એમ પણ કીધું હતું કે પછી એવું ન બને કે લગ્ન કરીને મારી દીકરી તમારા ઘરે આવે અને આ કરિયાવરવાળું, દહેજવાળું જે એક ઉધઈ છે, આખા પરિવારને ખોખલું કરી નાખે છે. તો મારી દીકરીને તમે સંભળાવતા નહીં, કંઈ કહેતા નહીં. અરે પણ અમે હેતલ વહુને કાંઈ કહ્યું જ નથી. અરે તમને વિશ્વાસ ન હોય તો હમણાં ફોન લગાડું. હમણાં ફોન નહીં લગાડો, પણ મને એટલી તો ખબર છે કે તમારા ઘરમાં હવે ઝઘડા ચાલુ થઈ ગયા છે. જાણો છો ને તમે? જુઓ, મને ખબર છે કે મારી મોટી વહુનો સ્વભાવ થોડો અલગ છે. એ થોડી પૈસાને વધારે માન આપે છે. પણ જો જ્યાં બે વાસણ હોય ત્યાં ખખડે તો ખરા ને. હવે આ વાતને અને
તમે કહો છો એને શું લેવા દેવા? ઘણું લેવા દેવા છે. કદાચ કામે કાજે મારી દીકરીને તમે બોલો તો એ દેખીતું છે કે તમારા નિયમો પ્રમાણે, તમારા સ્વાદ પ્રમાણે એની રસોઈમાં કંઈ ફેર પડતો હોય અને તમે એને પ્રેમથી કીધું હોય, ન માની હોય તો વઢીને કીધું હોય, એ બધું સામાન્ય છે, બધાયના ઘરમાં ચાલે છે. પણ જ્યારે કરિયાવરના મેણા હોય ને, એ શબ્દ નથી હોતા, એ અહીંયા લાગતા તીર હોય છે, સમજુ છું જેનો ભારતીબેન, ઘા પડે છે. બધી જ વાત સમજુ છું, પણ મેં ક્યારેય રૂપિયાની કે કરિયાવરની લાલચ રાખી જ નથી. પણ તમે આ જે વાત કહો છો ને, મને ખબર છે મારી મોટી વહુ વારે ઘડીએ મેણા ટોણા મારે છે. મેં એમને પણ ચોખ્ખું કહી દીધું છે કે તમારે હેતલ વહુને કોઈ મેણા ટોણા મારવાની જરૂર નથી. અરે અમારી ઈચ્છા હતી એને ઘરમાં વહુ તરીકે લાવવાની, અને તમારી દીકરી ગુણે, કાજે, કામે અને સંસ્કારે પૂરેપૂરી છે, તો એ પોતે જ એક ઘરેણું છે, તો એને ઘરેણાની ક્યાં જરૂર છે? સાચી વાત છે. આ બધું ખાલી ને ખાલી તમે અને દેવાંગ કુમાર સમજો છો. એક વાત મને કહો, તમે એમ કીધું કે મેં દામિની વહુને કહી દીધું છે કે હેતલ વહુને હવે કાંઈ ન કહે. પણ મને એક વાત નથી સમજાતી, અથવા તમે મને સમજાવો. દિવાલ પર આપણે એક ખિલ્લો મારીએ છીએ, પછી લાગે છે કે એ અયોગ્ય છે, ત્યાં નહીં લાગવો જોઈએ, ત્યાંથી આપણે ખિલ્લો તો કાઢી લઈએ છીએ, પણ જે ડાઘ પડી જાય છે એ જાય છે નહીં ને? બસ આ કરિયાવરના અને દહેજના મેણા પણ એવા જ હોય છે રીચાબેન. એકવાર અહીંયા લાગી જાય ને, એ ઘા મરતા સુધી રૂજાતો નથી. સારું, હવે તમારી દીકરીને કોઈ કાંઈ નહીં કહે, અને કહેશે ને તો હું બેઠી છું, એની સાસુ નહીં, મા બનીને એનો સપોર્ટ કરીશ. ના, હવે તમારે એ વાત આવશે જ નહીં. કેમ? ન તમારે ન તમારી મોટી વહુએ. મારું મકાન મેં વેચી નાખ્યું છે. હા? હા, અને જે પૈસા આવ્યા ને તો અમારી હેતલ માટે 22 તોલાના સોનાના ઘરેણાં મેં કરાવી લીધા છે. અને તમારી મોટી વહુની નજર સામે આપજો, એટલે મારી હેતલને ક્યારેય મેણા ન મારે. ભારતીબેન, આવું ન બોલો. અમને નથી જોઈતા ઘરેણાં, અને તમે ઘર વિહોણા શું કામ થાવ? ના, બાજુમાં શાંતાબા છે ને, એના ખોરડાનો એક ભાગ એમને પડ્યો છે, તો એમણે મને કીધેલું કે તમે અહીંયા રહેવા આવી જજો, હું ત્યાં રહીશ. પણ મારી હેતલને હવે ક્યારેય એક શબ્દ પણ ના કહેતા. લ્યો. મમ્મી બોલો ને, આ બધાને કંઈક વાત કરવી છે એમ કરીને ભેગા શું કામ કર્યા છે? શું કહેવું છે? બેટા, જો કોઈ મહત્ત્વની વાત હશે તો જ તમને બધાને ભેગા કર્યા ને. પહેલાં તો તમને બધાને એક પ્રશ્ન કરવો છે. રાજ, હા? આ તારા લગ્ન થયા એ સમયે આપણે તારા સાસરી પક્ષ પાસે, એટલે કે તારા સસરાને કે સાસુને કે ઘરના કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વસ્તુની માંગણી કરી હતી? ના, અને મને એ નથી સમજાતું કે આજે આ પ્રશ્નને તમે કેમ મતલબ કહેવા માંગો છો શું કે લેવા દેવા કરવું? છે? હા, લેવા દેવા છે. મારી વાત સાથે એને લેવા દેવા છે ને, એટલે જ કરવો પડ્યો. અને આ તમને બંનેઓને પૂછું છું કે ક્યારેય આ તારા પ્રેમ લગ્નમાં મેં તમને લોકોને કોઈ દિવસ દબાણ કર્યું કે તું જે છોકરી સાથે લગ્ન કરવા માંગે છે એ છોકરી આ ઘરમાં કરિયાવર લઈને આવશે? નહીં મમ્મી, ક્યારેય નહીં. ઉલટાનું તમે તો મને એવું કહ્યું હતું કે હા, સામે હેતલને એ લોકો પહોંચી વળે એમ ના હોય તો કદાચ કરિયાવર ના લઈને આવે ને તો પણ એ બાબતે તમને કોઈ જ વાંધો નથી. આ બધી વાતો તો બધાને ખબર જ છે ને, કોણ પહોંચી વળે એમ છે, કોણ નથી પહોંચી વળે એમ. તો હવે એ વાતને શું છે? દામિનીઓ, આજે તમે છે ને બહુ મોટી ભૂલ કરી છે. ભૂલ નહીં, આમ જોવા જઈએ ને તો ગુનો જ કર્યો છે. એવું તો શું કર્યું? કહું ને બેટા, હેતલના બાનો ફોન આવ્યો હતો આજે મને. એમના ઘરે બોલાવી હતી મને.
ઘરે બોલાવ્યા પછી જે વસ્તુ થઈ ને એ વસ્તુ મેં ક્યારેય સપનામાંય નહોતી વિચારી. અરે બા એવું તો શું બન્યું? હા મમ્મી, શું થયું? હા શું ઘરેણા ઘરેણા? અને એ 20 થી પણ 22 તોલા ઘરેણા છે. આટલા બધા ઘરેણા સાસુમાં આટલા બધા રૂપિયા ક્યાંથી લાવ્યા છે હા મમ્મી? મમ્મી, હા, બેટા વીટી. હા મમ્મી, કેટલું મોંઘું થાય. મારા સાસુમાની પાસે તો આટલા બધા રૂપિયા નહોતા. તો પછી આ ઘરેણા? હા ઓરિજિનલ છે. જોઈ લો ને, તમારા પપ્પાએ તો તમને ભરી ભરીને ઘરેણા આપ્યા છે, તો અસલી નકલીનો ફરક તો તમને બરાબર ખબર હશે. હા, જોઈ લો, ઘરેણા ફૂલ ઘરેણા આપ્યા છે. 20 થી 22 તોલા ઘરેણા આપ્યા, આપણા ઘરને શોભે ને એમ. અને ખબર છે હેતલબો, હા તમારા બાએ કઈ રીતે ઘરેણા આપ્યા? કઈ રીતે? તમારા બા પાસે કંઈ જ નથી. એ એમનું ગુજરાન કેમ ચલાવે છે ને એ પણ એમનું મન જાણતું હશે. એમને લાગ્યું કે મારી દીકરી સાસરીમાં દુઃખી ન થાય ને એટલા માટે એમને એમનું એકનું એક મકાન વેચી દીધું. એ મકાન વેચીને ઘરેણા આપ્યા છે. જોયું? તમે તો જે દિવસથી હેતલ વહુ આવ્યા ને એ દિવસથી મેણા ટોણા મારવાનું બાકી જ નથી રાખ્યું. ક્યારેક એમના બાના ઘરે ગયા હશે, વાત થઈ હશે ને એ વાતની એમના બાના મન ઉપર એવી અસર થઈ ને કે એમને મકાન જ વેચી દીધું. અરે કોઈ વ્યક્તિ પોતાની છત વિહોણા થાય, ઘર વિહોણા થાય, અને એ પણ ઘરડે ઘર પણ, શરમ જેવી વસ્તુ છે તમારામાં? હા, આ મમ્મી. તમારી વાતની કેટલી ખરાબ અસર પડી છે ખબર પડે છે? મને નહોતી ખબર કે હેતલના બાપ આવું બધું કરી નાખશે. કરે ને, માણસ કરે. આપણે બોલવામાં ભાન ન રાખીએ તો એનું પરિણામ શું આવે ને એ વિચાર્યા વગર જ લવારા કરીએ ને તો આ વસ્તુ થાય. આ હેતલ જે દિવસથી પરણીને આવી એ દિવસથી તમને આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. રોજ નવી નવી વાતે ડખા, રોજ કંઈક ને કંઈક મેણા ટોણા, કંઈક ને કંઈક સંભળાવવું. અરે તમે અમીર બાપની દીકરી છો, સારા ઘરમાંથી આવ્યો છો, તો સંસ્કાર નથી આપ્યા તમને? અરે આની પાસે તો કાંઈ નથી, છતાંય સંસ્કાર નામની મૂડી તો છે. મમ્મી, જો હેતલ, હું માફી માંગવા માંગુ છું. હવે માફી માંગવાથી શું થવાનું છે ભાભી? દેવાંગભાઈ, એક મિનિટ. મકાન તો વેચાઈ ગયું છે અને સંભળાવવાનું હતું, લોકોના દિલ દુભાવવાના હતા, એ પણ તમે કરી નાખ્યું છે. બિચારા મારા બા ક્યાં રહેવા જશે, શું કરશે, શું ખાશે, શું પીશે, કંઈ જ ખબર નથી. અને અત્યારે કેવી હાલતમાં હશે ને એ પણ ખબર નહીં. હેતલ, જો મને આ કર્યાવરની લાલચ નહોતી. મારે તો દેવાંગભાઈના લગ્ન મારા ફઈની દીકરી સાથે કરાવવા હતા, એટલે હું તને પસંદ નહોતી કરતી, અને એટલે જ આવી રીતે તને વાતે ને વાતે કર્યાવરને લઈને સંભળાવ્યા કરતી હતી. જો આ બધી વસ્તુ મારે નથી જોઈતી. તો? મને નહોતી ખબર કે તારા બા આવું કરશે. આપણે આ ઘરેણા એમને પાછા આપી દઈએ અને એમનું ઘર એમને પાછું આપી દઈએ. આપણે નહીં, તમે જશો. જેણે ભૂલ કરી હોય ને એ જાય. તમે દર વખતે મેણા ટોણા મારવામાં બાકી નથી રાખ્યું તો પછી માફી માંગવામાં શું કામ બાકી રાખો છો? હા હા, જાઓ જાઓ અને માફી માંગો, ઘરેણા પાછા આપો. અને રાજ, હા તું પણ એની સાથે જજે, કારણ કે સ્વાભિમાની વ્યક્તિ છે ને ક્યારેય કોઈનું ઋણ બાકી નથી રાખતા. હું મનાવીને લઈ આવીશ એમને. ચાલો. હેતલ બહુ ચિંતા નહીં કરતા, તમારા બા ઘર વિહોણા નહીં થાય. હા, તમારી જેઠાણીને લાઈન પર તો લાવવા પડે એવા જ હતા.